લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। અમિતનગર સર્કલ સ્થિત બ્રાઇટ સ્કૂલમાં બોમ્બની ધમકી મળતા પોલીસ દોડતી થઈ। વડોદરા શહેરમાં શાળાઓને ધમકી ભર્યા ઈમેલ મળવાના બનાવો વચ્ચે વધુ એક ઘટના સામે આવી છે। અમિતનગર સર્કલ સ્થિત બ્રાઇટ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। મળતી માહિતી મુજબ સાંજે અંદાજે 5 વાગ્યાના આસપાસ શાળાના સત્તાવાર ઈમેલ પર ધમકી ભર્યો મેલ પ્રાપ્ત થયો હતો। ઈમેલ મળતા જ શાળા સંચાલન દ્વારા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી। જાણ થતાં જ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી શાળા પરિસરનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હાલ સુધીની તપાસમાં પોલીસને કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી। જો કે સુરક્ષાની દૃષ્ટિએ શાળા પરિસરમાં સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે અને ઈમેલ મોકલનાર વ્યક્તિ અંગે સાયબર ક્રાઇમ શાખા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ બનાવને પગલે વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે। પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે।